નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય છે ઇંગ્લિશ યુનિટ છે 2 ફિયર્સ એન્ડ ફેસ્ટિવલ્સ. એમાં આપણે જે બુક સોલ્યુશન જોઈશું એમાં પોઈમ જે ફેસ્ટિવલ છે એના સ્પેલિંગો, પછી જે ઇન્ફોર્મેશન મેળવવા વિશે આપેલી છે તેના પણ સ્પેલિંગો જોઈશું. એટલે કે ટોટલ યુનિટ 2ના આપણે સ્પેલિંગો જોઈશું. જો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. તો જોઈએ આપણે સ્પેલિંગો. તો અહીંયા પહેલો સ્પેલિંગ છે CULTURE કલ્ચર એટલે થશે સંસ્કૃતિ. RELIGIONS રિલિજિયન એટલે ધર્મ થશે. SEASON સિઝન એટલે થશે ઋતુ. FESTIVAL ફેસ્ટિવલ એટલે થશે તહેવાર. MANYREASONS મેની રીઝન્સ એટલે ઘણા કારણો થશે. EID ઈદ એટલે ઈદ થશે. DIWALI દિવાળી એટલે થશે દિવાળી. CHRISTMAS ક્રિસમસ એટલે થશે નાતાલ. GURUPURB ગુરુ પર્બ એટલે થશે ગુરુ પર્બ. SPREAD સ્પ્રેડ LOV લવ સ્પ્રેડ લવ એટલે કે સ્નેહ ફેલાવે. HOLI હોલી એટલે થશે હોળી. BAISAKHI બૈસાખી એટલે થશે બૈસાખી. PONGL પોંગલ એટલે થશે પોંગલ. ONAM ઓણમ એટલે થશે ઓણમ. HARVEST હાર્વેસ્ટ એટલે થશે લણણી. FERMERS ફાર્મર્સ એટલે થશે ખેડૂતો. FUN ફન એટલે મનોરંજન. PLESE પ્લીઝ એટલે કે ખુશ રહેવું. NATIONAL નેશનલ એટલે રાષ્ટ્રીય. OUR અવર પ્રાઇડ એટલે આપણું ગૌરવ. CELEBRATED સેલિબ્રેટેડ એટલે ઉજવાય છે. COUNTRY કન્ટ્રી વર્ડ એટલે દેશભરમાં. GIFTS ગિફ્ટ એટલે ભેટ. GREETING ગ્રીટિંગ એટલે શુભેચ્છા. SWEETS સ્વીટ્સ એટલે મીઠાઈ. FAIRS ફિયર એટલે થશે મેળા. HOW હાઉ મચ એટલે કેટલી. CARE કેર એટલે દરકાર. PEOPLE પીપલ એટલે થશે લોકો. તો હતા મિત્રો પોઈમના સ્પેલિંગો. હવે જોઈશું ફિયર્સ ઓફ ગુજરાતના સ્પેલિંગો. તો FAMOUS ફેમસ એટલે પ્રખ્યાત. COLOURFUL કલરફુલ. FAIRS કલરફુલ. ફિયર્સ એટલે રંગબેરંગી મેળા. WORSHIP વર્શિપ એટલે ભક્તિ થશે. CULTURE કલ્ચર એટલે થશે સંસ્કૃતિ. TRADITION ટ્રેડિશન એટલે થશે પરંપરા. TOGETHERNESS ટુગેધરનેસ એટલે થશે એકતા. TRADE ટ્રેડ એટલે થશે વેપાર. FUN ફન એટલે થશે આનંદ. HELD હેલ્ડ એટલે યોજાય છે. NEAR નિયર એટલે થશે નજીક. FALLS ફોલ્સ એટલે ભરાય છે. BRINGS બ્રિંગ એટલે લાવવું. CAMELS કેમલ્સ એટલે થશે ઊંટો. DONKEYS ડોંકી એટલે થશે ગધેડાઓ. પછી SELL સેલ એટલે વેચવું. VISITORS વિઝિટર્સ એટલે મુલાકાતી. PUPPET SHOWS પપેટ શો એટલે કઠપૂતળીના ખેલ. LOCAL લોકલ મ્યુઝિક એટલે સ્થાનિક સંગીત. પછી EATTASTY FOOD ઈટ ટેસ્ટી ફૂડ એટલે સ્વાદિષ્ટ ખોરાક ખાઓ. MEETING મીટિંગ. PEOPLE મીટિંગ પીપલ એટલે કે લોકોને મળવું. BIGEST બિગેસ્ટ એટલે સૌથી મોટું થશે. ANIMALS એનિમલ્સ એટલે પ્રાણીઓ. HILLS હિલ્સ એટલે ટેકરીઓ. START સ્ટાર્ટ એટલે શરૂઆત. BEFORE બિફોર એટલે પહેલાં. DEVOTEES ડિવોટીઝ એટલે થશે ભક્તો. પછી HOLY હોલી બાથ એટલે કે પવિત્ર સ્નાન. PRAY પ્રે એટલે થશે પ્રાર્થના. TEMPLE ટેમ્પલ એટલે થશે મંદિર.
SHOPS શોપ એટલે થશે દુકાનો. SWEETS સ્વીટ્સ એટલે થશે મીઠાઈ. CLOTHES ક્લોથ એટલે થશે કપડાં. MUSICITEMS મ્યુઝિક આઇટમ એટલે સંગીતની વસ્તુઓ. SPIRITUAL સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક. FAITH ફેઇથ એટલે કે શ્રદ્ધા. TRAVEL ટ્રાવેલ એટલે મુસાફરી. BULLOCK CARTS બ્લોક કાર્ટ એટલે થશે બળદગાડી. BUY બાય એટલે ખરીદવું. JEWELLERY જ્વેલરી એટલે થશે દાગીના. CLOTHES ક્લોથ એટલે થશે કપડાં. CRAFTS ક્રાફ્ટ એટલે હસ્તકલા. DEVOTION ડિવોશન એટલે થશે ભક્તિ. CONNECTS કનેક્ટ એટલે જોડવું. મિત્રો NN છે. પછી VILLAGE વિલેજ એટલે ગામ. TAKE ટેક પાર્ટ એટલે થશે ભાગ લેવો. MARRIAGE મેરેજ એટલે થશે લગ્ન. SING સિંગ એટલે ગાવું. SONGS સોંગ એટલે ગીતો થશે. TOYS ટોય એટલે રમકડા થશે. SNACKS સ્નેક્સ એટલે થશે નાસ્તો. JOY જોય એટલે આનંદ. STORY સ્ટોરી એટલે વાર્તા. ALIVE અલાઇવ એટલે જીવંત. SAINT સંત એટલે સંતો. ટુ મીટ MEET ટુ મીટ એટલે થશે મળવું. ITEM આઇટમ એટલે કે વસ્તુઓ. BLESSING બ્લેસિંગ એટલે કે આશીર્વાદ. તો મિત્રો અહીંયા યુનિટ 2ના સ્પેલિંગો પૂરા થાય છે. તમને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. થેન્ક યુ સો મચ. Thank you so much for watching.